નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ નજીક સિંહ બાળની હત્યાના મામલે વન વિભાગને મોટી સફળતા મળી છે. ગત તારીખ 24 જૂને રબારી નેસ વિસ્તારમાં મૃત હાલતમાં મળી આવેલા 7 થી 8 મહિનાના સિંહ બાળની હત્યા કરનાર શંકાસ્પદ આરોપીને પોરબંદર જિલ્લાના કુતિયાણાથી ઝડપી લેવામાં આવ્યો છે. વન વિભાગની 3 ટીમોએ રાતભર ચાલેલા સર્ચ ઓપરેશન બાદ આરોપીની ધરપકડ કરી છે. પોસ્ટમોર્ટમમાં સિંહ બાળના શરીર પર ગંભીર ઈજાઓની પુષ્ટિ થતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. હવે આરોપી સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તમને જાણીને દુઃખ થશે કે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના જ વોર્ડમાં પવિત્ર શિવ મંદિરમાં ગટરનું પાણી ટપકે છે. વોર્ડ નંબર 10 સ્થિત ઐતિહાસિક શીતળાકુંડ મંદિરમાં ગટરનું દૂષિત પાણી ટપકતું હોવાની ફરિયાદો બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય દ્વારા ફાળવાયેલી 50 લાખની ગ્રાન્ટ છતાં કામ શરૂ ન થવાથી વિવાદ વધુ ગરમાયો છે. જ્યારે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રત્યેક ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. શ્રાવણ માસ નજીક હોવા છતાં મંદિરની જર્જરિત હાલત અને ગંદકીના કારણે ભક્તોમાં ચિંતા ફેલાઈ છે. ગીરની શાન ગણાતા સિંહના રહસ્યમય મોત પાછળ હવે ચોંકાવનારો સત્તાવાર ખુલાસો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના બાબરકોટ નજીક મૃત હાલતમાં મળી આવેલા સિંહનું મોત હડકવા એટલે કે રેબિઝ વાયરસના કારણે થયું હોવાનું લેબોરેટરી રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે. મોત પહેલા સિંહનું અસામાન્ય અને આક્રમક વર્તન, વાહન ચાલકો પર હુમલાના પ્રયાસો અને રેસ્ક્યુ દરમિયાન થયેલું તેનું મોત અનેક સવાલો ઊભા કરે છે. સિંહ જેવા ટોચના વન્યજીવમાં રેબિઝનો દુર્લભ કેસ સામે આવતા વન વિભાગ હાઈ એલર્ટ પર છે અને આસપાસના વિસ્તારોમાં સિંહોના સ્વાસ્થ્યનું સઘન મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સંજય કોરડિયાએ મહિલાઓની સુરક્ષા મુદ્દે આપેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે દીકરીઓને કોઈ હેરાન કરે તો ડરવાની જરૂર નથી અને આવી પરિસ્થિતિમાં કડક પ્રતિભાવ આપવો જોઈએ. સાથે જ સમાજ અને કાયદાકીય તંત્ર બંનેએ મહિલાઓની સુરક્ષા માટે આગળ આવવું જરૂરી છે. તેમના આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો તેને મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારતું કહે છે, જ્યારે કેટલાક કાયદો હાથમાં ન લેવા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આપણે ઊભા હોય ને તો 5 ફૂટ પછી કોઈ આવે ને તો એને શોટ લાગે ને એવો શોટ લાગવો જોઈએ. એવી તાકાત દીકરીઓની હોવી જોઈએ. એક દીકરીઓ 5 ફૂટથી આગળ ન કોઈ આવી શકે. એટલું તો ડિસ્ટન્સ રાખે જ દીકરી પાસે કોઈ ઉભો રહે. અને બહાર નીકળીને આપણે ગમે ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની, આપણે નથી ગમતું એ વસ્તુ આપણી ટેરેટરીની અંદર આવે ને એટલે ફેરવીને 2 મારી જ લેવાની. કોઈના બાપની ચિંતા નહીં કરવાની. એક વખત હિંમત કરી લેશો ને એટલે તમારી પાસે કોઈ આવતા વિચાર કરશે. અને એ હિંમત હોવી જ જોઈએ દીકરીની અંદર. કોઈ કઈ નથી કરવાનું. એક વખત હિંમત કરી લેજો. તમને કોઈ હેરાન કરતું હોય કોઈને કહેવાની જરૂર નથી. ઉભો રહીને 2 માર લેવાની, ગમે એ ચોક હોય તે. બાકીની જવાબદારી મારી. આ ક્ષમતા દીકરીઓની અંદર હોવી જ જોઈએ. એ તાકાત દીકરીઓની અંદર હોવી જોઈએ કે આપણી પાસે કોઈ ના આવે. આપણી ઈચ્છા હોય તો જ એ 5 ફૂટથી અંદર આવી શકે. બાકી આઘો રહીને જ વાત કરે કોઈ પણ. જૂનાગઢ શહેરના માતરી રોડ વિસ્તારમાં થયેલી મારામારીની ઘટના હવે હત્યાના ગુનામાં પલટાઈ છે. પરિવારજનો વચ્ચેના જૂના બંદૂક અને તકરાર બાદ થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઇમ્તિયાઝ મોહમ્મદ હુસૈન મહિડાનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે 4 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી અને તેમની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાયો હતો, જેમાં પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ખાદ્ય પદાર્થોના વ્યવસાય સાથે જોડાયેલા તમામ વેપારીઓ માટે મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. FSSAIના માર્ગદર્શિકા મુજબ હવે ફૂડ લાયસન્સ હોવા છતાં તમામ ખાદ્ય ઉત્પાદકો, હોટેલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ, ડેરી અને અન્ય ખાદ્ય વ્યવસાયકારોને FSSAI ફોસ્ટેક તાલીમ અને સર્ટિફિકેટ ફરજિયાત રહેશે. 4 કલાકની ઓફલાઈન તાલીમ પૂર્ણ કર્યા બાદ જ પ્રમાણપત્ર આપવામાં આવશે અને નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આ પગલાંનો હેતુ ખાદ્ય સુરક્ષાના ધોરણો વધુ મજબૂત કરવાનો છે. જૂનાગઢમાં ખનિજ ચોરી સામે ખાણ અને ખનિજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેર અને બાયપાસ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન
2 ટ્રકોમાંથી બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજનું બિનઅધિકૃત વહન ઝડપાતા વિભાગે બંને ટ્રક સહિત અંદાજે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જિલ્લા કલેક્ટરની કડક સૂચનાના પગલે હાથ ધરાયેલી આ કાર્યવાહીએ ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાવ્યો છે. તાલાળા અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે રાહતના સમાચાર છે. હવે આધાર કાર્ડમાં સરનામું, મોબાઈલ નંબર, નામ, જન્મ તારીખ સહિતના વિવિધ સુધારાઓ માટે દૂર જવાની જરૂર નથી. તાલાળા પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સુધારણા સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં નાગરિકોને માર્ગદર્શન સાથે વિવિધ સુધારાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અયોધ્યાના રામ મંદિર સાથે જોડાયેલા દાન પ્રકરણમાં તપાસ વચ્ચે એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. એસઆઈટીની પ્રાથમિક તપાસ અને નોંધાયેલી એફઆઈઆર બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના 2 સભ્યોએ રાજીનામું આપ્યાની માહિતી સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર મામલાને વધુ ચર્ચામાં લાવી દીધો છે. હાલ તપાસ એજન્સીઓ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને તપાસના અંતિમ તારણોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દેશભરના એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે એલપીજી ગેસના નિયમોમાં મહત્વનો ફેરફાર કરીને ગ્રાહકોને વધુ સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. હવે પીએનજી કનેક્શન શરૂ થયા બાદ એલપીજી કનેક્શન સરેન્ડર કરનારા ગ્રાહકોને ભવિષ્યમાં પીએનજીની સુવિધા ન હોય તેવા વિસ્તારમાં સ્થળાંતર કરવું પડે તો નવું કનેક્શન લેવાની જરૂર નહીં પડે. ટ્રાન્સફર વાઉચરની મદદથી તેઓ પોતાનું જૂનું એલપીજી કનેક્શન ફરીથી સરળતાથી શરૂ કરાવી શકે છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા ઇન્ફ્લુએન્સર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ અથવા તો સબસ્ક્રાઇબર્સ ધરાવતા ક્રિએટર્સને કાનૂની રીતે સેલિબ્રિટીનો દરજ્જો મળી શકે છે. સેબી ફાઇનાન્શિયલ જાહેરાતોના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે, જેના હેઠળ આવા ઇન્ફ્લુએન્સર્સ પર ફિલ્મ સ્ટાર અને જાણીતી હસ્તીઓ જેવા જ નિયમો લાગુ થશે. સાથે જ ખેલાડીઓ, રિયાલિટી શોના વિજેતાઓ અને કેટલાક ટીવી એન્કર્સને પણ આ વ્યાખ્યામાં સામેલ કરવાનો પ્રસ્તાવ છે. ભારતમાં કેન્સરની સારવાર ક્ષેત્રે નવી આશા જાગી છે. દવા નિર્માતા કંપનીએ આર્ટિજનિન ફેરફાર ધરાવતા દર્દીઓ માટે નવી ટાર્ગેટેડ થેરાપી 10 સ્ટ્રાઇવ લોન્ચ કરી છે, જે કેન્સરના વિકાસને પ્રોત્સાહન આપતા અસામાન્ય સંકેતોને અવરોધિત કરીને કાર્ય કરે છે. જોકે સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવાઓથી વિપરીત માત્ર 14 દિવસમાં કેન્સર સંપૂર્ણપણે મટી જાય છે એવો કોઈ દાવો કરવામાં આવ્યો નથી. હકીકતમાં 14 દિવસનો ડોઝ માત્ર સારવારના એક ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે અને આ દાવા પણ માત્ર ચોક્કસ પ્રકારના આર્ટિજનિન ફેરફાર ધરાવતા કેન્સરના દર્દીઓ માટે જ ઉપયોગી બને છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.